આપણું આગળનું પહેલાં આપણે જઠરમાં આંતરડામાં ખોરાકનું પાચન જોયું. હવે પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું કેલેરી મૂલ્ય. તો કેલેરી મૂલ્ય એટલે શું? તો કે ખોરાકમાંથી મળતી ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે માપન. કારણ એનું તો કે બધી શક્તિનું અંતિમ સ્વરૂપ છે એ ઉષ્મા ગણવામાં આવે. એટલે આપણને ખોરાકમાંથી જે ઉર્જા મળે છે એનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે માપન કરવામાં આવે અને એનો એકમ કેલેરી અથવા જૂલ અને ક્યારેક કિલો કેલરી અથવા કિલો જૂલમાં પણ એને માપવામાં આવે. હવે કેલેરી એટલે શું? તો કે કેલેરી એટલે 1 ગ્રામ પાણીનું 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે જેટલી ઉષ્મા ઉર્જા જોઈએ એટલે 1 કેલેરી અથવા 1 જૂલ. અને 1 કિલો કેલરી તો કે 1 કિલોગ્રામ પાણીનું 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા. હવે કેલેરી એનું માપન કઈ રીતે કરે? તો કે બોમ્બ કેલેરીમીટર નામનું એક સાધન આવે. એ ઓક્સિજનયુક્ત બંધ પેટી, એની અંદર તમે 1 ગ્રામ કોઈ પણ વસ્તુ મૂકો અને એનું અંદર દહન થાય. ધારો કે 1 ગ્રામ આપણે ખોરાક મૂક્યો, પ્રોટીન મૂક્યું, તો 1 ગ્રામ ખોરાક એનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં તો કેટલી કેલરી મળે? તો કે 5.65 કેલરી મળે. એવી રીતે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, અન્ય કોઈ પણ પદાર્થનું આપણે માપન કરી શકીએ કે એમાંથી કેટલી ઉર્જા મળે. અમુક આપણે ખાદ્ય પદાર્થના પેકેટો એની પાછળ પણ કેલેરીનું મૂલ્ય લખેલું હોય તો એ દર્શાવે કે એની અંદર જે ખોરાક છે એ કેટલી ઉર્જા ધરાવે છે. એ આપણે ખાઈશું તો એમાંથી આપણને કેટલી કેલેરી મળશે. હવે કુલ કેલેરી અથવા ઉર્જા એટલે 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલેરીમીટરમાં સંપૂર્ણ દહનથી પ્રાપ્ત થતી શક્તિ. બોમ્બ કેલેરીમીટરમાં તો કે એમાં બીજો કોઈ ઉષ્મા ઉર્જાનો વ્યય થવાનો નથી. એટલે અહીંયા બોમ્બ કેલેરીમીટરમાંથી જે કુલ કેલેરી મળે એનું મૂલ્ય અહીંયા વધારે હોય, 4.1, 5.65, 9.45. પણ દેહધાર્મિક મૂલ્ય વાસ્તવમાં આપણને શરીરમાં જે પ્રક્રિયા થાય એમાંથી જે 1 ગ્રામ ખોરાકમાંથી ઉર્જા મળે છે એ થોડી ઓછી હોય. આ કુલ કેલરી છે 4.1 કિલો કેલરી મળે કાર્બોદિતમાંથી, તો દેહધાર્મિક મૂલ્ય એનું 4 જ છે. એટલે શરીરમાં બીજી જે પ્રક્રિયા થતી હોય એમાં પણ ઉર્જાનો વ્યય થતો હોય એટલે એ ખોરાકમાંથી પ્રાપ્ત જેટલી ઉર્જા થાય છે પૂરેપૂરી ઉર્જા આપણને મળતી નથી. એવી રીતે પ્રોટીન તો એમાંથી 5.65 મળે કુલ બોમ્બ કેલેરીમીટરમાં દહન કરાવતા, ચરબીમાં 9.45 હોય. પણ દેહધાર્મિક મૂલ્ય કાર્બોદિતનું 4, પ્રોટીનનું પણ 4 અને ચરબીનું 9 કિલો કેલરી. હવે આ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના જે કુલ કેલરી અથવા દેહધાર્મિક મૂલ્ય છે તો એના ક્યારેક ક્વેશ્ચન પૂછી શકે કે એનો રેશિયો શું કેલેરી મૂલ્યનો? તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એનો રેશિયો જણાવો તો કે 4:4:9 તો 1:1:2 એવી રીતે થઈ શકે. એટલે એવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું કેલરી મૂલ્ય આ જોયું. હવે આગળ જોઈએ પાચિત ખોરાકનું અભિશોષણ, ઉત્પાદનોનું અભિશોષણ. હવે પાચિત ઉત્પાદન એટલે સરળ ઘટકો, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, એમિનો એસિડ, પછી Na+, Cl- જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ એવા વગેરે જે ઘટકો જે જઠરમાં અને આંતરડામાં જેનું પાચન થયું એનું હવે એના શ્લેષ્મ સ્તરની સપાટીમાંથી અભિશોષણ થાય. એટલે પાચિત અંતિમ સરળ ઘટકોનું આંતરીય માર્ગના શ્લેષ્મ સ્તર દ્વારા અથવા તો જઠરમાં પણ જે શ્લેષ્મ સ્તર આવેલું હોય ત્યાં પણ અમુક પદાર્થોનું શોષણ થાય, મુખમાં પણ થાય, તો એ પદાર્થોનું અભિશોષણ થાય. હવે એ પાચિત એનું 4 પ્રકારે અભિશોષણ થઈ શકે. વ્યાખ્યા લખીએ અભિશોષણની. તો પાચનની અંતિમ સરળ નિપજોનું આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા શોષણ. આ ક્રિયા અભિશોષણ. અભિશોષણ અલગ અલગ ઘટકોનું અલગ અલગ પ્રકારે થાય. જેમ કે સાદું પ્રસરણ છે એના 4 પ્રકાર: સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, સક્રિય વહન અને આશ્રુતિ. તો કે સાદું પ્રસરણ છે એનાથી કયા ઘટકોનું શોષણ થાય? ક્લોરીન, એમિનો એસિડ અને ગ્લુકોઝ. સાદું પ્રસરણ એટલે શું? અહીંયા એક પટલ છે, આ બાજુ સાંદ્રતા વધારે છે
અને આ બાજુ સાંદ્રતા ઓછી છે, તો જે પદાર્થ છે એ વધારે સાંદ્રતાથી એની ઓછી સાંદ્રતા તરફ જાય, એટલે આ અણુ છે એ આ બાજુ જાય. જ્યારે બે બાજુ સાંદ્રતા સમાન થઈ જશે ત્યારે પ્રસરણ થતું બંધ થઈ જશે અને આમાં કોઈ શક્તિનો વપરાશ થતો નથી, એટીપી ન વપરાય અને સાંદ્રતા ઢોળાંશ મુજબ એનું વહન થાય. આ થયું સાદું પ્રસરણ. હવે બીજું સાનુકૂલિત પ્રસરણ, તો એનાથી કેટલાક એમિનો એસિડ અને ફ્રુક્ટોઝ. તો સાનુકૂલિત પ્રસરણ એટલે અહીંયા આ કોષરસ પટલ છે, અહીંયા પ્રોટીન આવેલા હોય, અહીંયા લિપિડ દ્વિસ્તર હોય અને આ પ્રોટીન, એ પ્રોટીનમાંથી થઈને પદાર્થ એક બાજુથી બીજી બાજુ જાય. આને કહેવાય સાનુકૂલિત પ્રસરણ. આમાં પણ ઉર્જા વપરાતી નથી અને સાંદ્રતા ઢોળાંશની દિશામાં વહન થાય. એટીપી ન વપરાય અને સાંદ્રતા ઢોળાંશ મુજબ આ પ્રોટીનમાં થઈને પદાર્થ જાય. આ બાજુ સાંદ્રતા વધારે હોય, આ બાજુ ઓછી હોય તો વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. જો આ બાજુ સાંદ્રતા વધારે હશે તો એનું વહન આ બાજુ થશે, એટલે સાનુકૂલિત પ્રસરણ. હવે ત્રીજું છે સક્રિય વહન. કેટલાક એમિનો એસિડ, ગ્લુકોઝ અને Na+. સક્રિય વહન તો કે આ પટલ, આ એના પ્રોટીન. પણ અહીંયા શું થાય તો કે ઉર્જા વપરાય, કેમ કે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થાય. આ બાજુ કોઈ ધારો કે ગ્લુકોઝની સાંદ્રતા આ બાજુ વધારે, આ બાજુ ઓછી. ધારો કે આ રુધિરમાં ગ્લુકોઝ છે અને જ્યાં આપણે પદાર્થને શોષવાનો છે, અને આ બાજુ જ્યાં આંતરડામાં ખોરાક રહેલો છે ત્યાં ગ્લુકોઝ છે, તો અહીંયા ગ્લુકોઝની સાંદ્રતા ઓછી છે અને અહીંયા વધારે છે. તોય એ ખોરાકમાં જે ગ્લુકોઝ છે, પાચિત ખોરાકમાં, એને આપણે રુધિરમાં લેવો છે, તો હવે એમાં એટીપીની જરૂરિયાત પડશે, કેમ કે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થાય. આ તરફથી આ તરફ ઘટકોનું વહન થાય, એટલે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન. અને સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થાય એટલે અહીંયા એટીપી સ્વરૂપે ઉર્જા વપરાય, એટલે એટીપી વપરાય. અહીંયા સાદા પ્રસરણમાં પ્રોટીન દ્વારા વહન નથી થતું, અહીંયા પ્રોટીન દ્વારા વહન થાય પણ ઉર્જાની જરૂર નથી, અને અહીંયા પ્રોટીન દ્વારા વહન થાય છે અને ઉર્જાની પણ જરૂર પડે છે, કેમ કે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થાય. એટલે એમિનો એસિડ, ગ્લુકોઝ અને Na+, એ આવી રીતે વહન પામે. અને ચોથું છે આશ્રુતિ. તો આશ્રુતિ છે એ પાણી માટે એ શબ્દ વપરાય કે પાણી છે આ બાજુ વધારે સાંદ્રતા છે, આ બાજુ ઓછી સાંદ્રતા પાણીની. તો પાણી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરશે, એટલે વધુથી ઓછી તરફ આ બાજુ આવી રીતે સરળ રીતે પાણીનું વહન થાય, એને આશ્રુતિ કહેવાય. હવે હજી એક ઘટક રહી ગયો, ફેટી એસિડ અને ગ્લિસરોલ. એ જળ વિતરાગી ઘટક છે, એટલે એ આવી રીતે વહન નહીં પામે, પણ એના માટે એક ખાસ પ્રક્રિયા છે એ જોઈએ. તો પહેલાં જો સાદું પ્રસરણ છે તો કે ક્લોરીન, એમિનો એસિડ અને ગ્લુકોઝ. સાનુકૂલિત પ્રસરણમાં એમિનો એસિડ અને ફ્રુક્ટોઝ. સક્રિય વહનમાં એમિનો એસિડ, ગ્લુકોઝ અને Na+, અને આશ્રુતિ દ્વારા પાણીનું વહન. અહીંયા સક્રિય વહન દ્વારા Na+, અને સાદા પ્રસરણ દ્વારા ક્લોરીન. બીજા બે ઘટકો છે એ બધામાં આવે છે. એમિનો એસિડ ત્રણેયમાં આવે છે, અહીંયા ગ્લુકોઝ આ બેમાં આવે. ફ્રુક્ટોઝ છે એ સાનુકૂલિત પ્રસરણ દ્વારા, ગ્લુકોઝ છે એ સાદા પ્રસરણ અને સક્રિય વહન દ્વારા, અને એમિનો એસિડ એ ત્રણેય દ્વારા. પણ ક્લોરીન માત્ર સાદા પ્રસરણ દ્વારા, Na+ માત્ર સક્રિય વહન દ્વારા, અને આશ્રુતિ દ્વારા પાણીનું વહન. આપણે ક્યારેક સાંભળ્યું છે Na+, K+, પંપ.
એટલે સક્રિય વહનથી એનું અભિશોષણ. ફેટી એસિડ અને ગ્લિસરોલનું અભિશોષણ તો કે લિપિડ છે એ આવી રીતનો ઘટક હોય. અહીંયા આ ધ્રુવીય શીર્ષ હોય અને આ અધ્રુવીય પુચ્છ. અધ્રુવીય પુચ્છ જે છે એ જળ વિતરાગી છે અને ધ્રુવીય શીર્ષ છે એ જળ અનુરાગી છે. એટલે આ ઘટક છે એ સીધી રીતે કોષ રસપટલમાંથી પસાર નહીં થઈ શકે. તો આ લિપિડ છે એ આવી રીતે રાઉન્ડ શેપમાં ગોઠવાઈ જાય. એટલે આ અધ્રુવીય પુચ્છ જે જળ વિતરાગી ભાગ છે એ અંદરની તરફ અને ધ્રુવીય શીર્ષ જે જળ અનુરાગી ભાગ છે એ બહારની તરફ આ રચના બની એને કહેવાય મિસેલ. હવે આ મિસેલ છે એ આંતરડાના શ્લેષ્મસ્તર દ્વારા શોષાઈ શકે. કેમ કે હવે પહેલાં આ અધ્રુવીય પુચ્છ છે એ બહારની સાઈડ હતી, એ જળ વિતરાગી છે એટલે એનું શ્લેષ્મસ્તરમાં શોષાઈ નહીં શકે. પણ હવે આ ખાલી ધ્રુવીય શીર્ષ જે જળ વિતરાગી છે એ તે બહારની સપાટી ઉપર છે એટલે થોડુંક એ શ્લેષ્મસ્તર દ્વારા શોષાવા લાયક બને. એટલે પેલા આમાંથી મિસેલ બન્યો. હવે આ મિસેલ આંતરડાના શ્લેષ્મસ્તર દ્વારા શોષાય. હવે આંતરડાના શ્લેષ્મસ્તર દ્વારા શોષાયા બાદ હવે આ લિપિડ ઉપર પ્રોટીન આવી જાય. ફેટ આ પ્રોટીન તો જે કોષરસ પટલમાંથી પસાર થઈ શકે એટલે શ્લેષ્મસ્તર દ્વારા શોષાયા બાદ એ પ્રોટીનથી આવૃત થાય. અને પ્રોટીનથી આવૃત ચરબી એને શું કહેવાય? કાયલોમાઇક્રોન. હવે આ જે રચના છે એ કોષરસ પટલની આરપાર પસાર થવા માટે પ્રોટીન દ્વારા એ થઈ શકશે. એટલે હવે એનું શ્લેષ્મસ્તરમાં જે રસાંકુરો આવેલા હોય આંતરડામાં એમાં જે પયસ્વીની આવેલી હોય લસિકા વાહિની એની અંદર એનું શોષણ થાય. એટલે રસાંકુરોની પયસ્વીની દ્વારા શોષણ અને એ લસિકા વાહિનીમાંથી પછી રુધિર પ્રવાહમાં ભળી જાય. ત્યાંથી એને જે કોષોમાં જવાનું છે ત્યાં જઈ એનું દહન થાય અને પછી ઉર્જા મળે, અથવા તો જરૂર ના હોય તો એનો સંગ્રહ થાય. હવે જોઈએ કયા કયા અંગ દ્વારા મુખ છે, જઠર છે, આંતરડું, મોટું આંતરડું, તો એના દ્વારા કયા કયા ઘટકોનું અભિશોષણ થાય એ જોઈએ. તો આપણે અભિશોષણ તો કે પાચનની અંતિમ સરળ નિપજોનું આંતરડાના શ્લેષ્મસ્તર દ્વારા રુધિર અથવા લસિકા પ્રવાહમાં પ્રવેશ થવાની ક્રિયા એટલે અભિશોષણ. અભિશોષણના 5 પ્રકારે એમ તો અભિશોષણ થયું. પહેલાં તો સાનુકૂલિત પ્રસરણ, સાદું પ્રસરણ, આશ્રુતિ અને સક્રિય વહન. અને આ ફેટી એસિડ અને ગ્લિસરોલનું આવી રીતે પહેલાં મિસેલ બને, પછી પ્રોટીન દ્વારા આવૃત થાય અને પછી એનું લસિકા વાહિની દ્વારા અભિશોષણ થાય. હવે કયા કયા ઘટકોનું કયા અંગ દ્વારા અભિશોષણ થાય એ જોઈએ. વિવિધ અંગોમાં પાચિત ઘટકોનું અભિશોષણ. તો પહેલું છે મુખ. તો મુખમાં ઔષધો, માત્ર ઔષધોનું શોષણ થાય. જે શ્લેષ્મસ્તર મુખની અને જીભની નીચેની સપાટી પર જે શ્લેષ્મસ્તર આવેલું હોય એના સંપર્કમાં જ્યારે આ ઔષધો આવે ત્યારે રુધિર કેશિકાની અંદર શોષાય છે. હવે માત્ર ઔષધોનું જ શોષણ થાય છે. મુખમાં તો સ્ટાર્ચનું પણ પાચન થયું હતું, પણ એનું અભિશોષણ અહીં થતું નથી, કેમ કે એ ડાયસેકેરાઇડ સ્વરૂપે હતો. જે એમાઇલેસ ટાઇલિન છે એ સ્ટાર્ચમાંથી, પોલિસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ જ બનાવે છે. એટલે એ હજી અંતિમ સરળ સ્વરૂપ નથી એનું, એટલે અહીંયા નહીં શોષાય. હજી એનું આગળ જતાં નાના આંતરડામાં પાચન થાય છે. એટલે માત્ર ઔષધોનું શોષણ મુખ દ્વારા થાય. જઠર દ્વારા તો કે પાણી, સરળ શર્કરા અને આલ્કોહોલ. સરળ શર્કરા એટલે મોનોસેકેરાઇડ હોય એનું જ અહીં શોષણ થાય, અને ઉપરાંત આલ્કોહોલ. અહીંયા પ્રોટીનનું પાચન થાય છે
પણ અહીંયા પ્રોટીનનું અભિશોષણ થતું નથી. શું કામ? તો કે જઠરની અંદર પ્રોટીનનું પાચન થાય તો એમાંથી માત્ર એમિનો એસિડ નથી બનતા, એમાંથી પેપ્ટોન્સ, પ્રોટીઓસ એવું બધું બને. એટલે જ્યારે એમિનો એસિડ સ્વરૂપે આવશે ત્યારે જ એનું અભિશોષણ થઈ શકે. એટલે હજી તો જઠરમાં તો ખાલી પેપ્ટોન્સ, પેપ્ટાઇડ એવા પેપ્ટોન્સ અને પ્રોટીઓસ સ્વરૂપે હોય એટલે એનું શોષણ હજી નહીં થાય. આગળ જતાં નાના આંતરડામાં એનું પાચન થાય, ડાયપેપ્ટાઇડ બને, એમાંથી પેપ્ટાઇડ બને, ડાયપેપ્ટાઇડમાંથી એમિનો એસિડ બને, ત્યારે એનું અભિશોષણ થાય. અને નાના આંતરડામાં ત્યાંથી ખોરાક નાના આંતરડામાં આવે જઠરમાંથી, તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ અને એમિનો એસિડ આ મોટાભાગના ખોરાકના બધા ઘટકો જેનું સરળ સ્વરૂપમાં પક્વાશયની અંદર પાચન થયું. પક્વાશયમાં 3 પ્રકારના રસ, પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ એના દ્વારા જે પાચન થયું, અંતિમ સરળ ઘટકોમાં રૂપાંતરણ થઈ ગયું. બધા ખોરાકો જેનું થઈ શકતું હતું એનું બધાનું થઈ ગયું અને હવે એનું રસાંકુર દ્વારા પછી શોષણ થઈ જાય. અહીં છે આ પાચન માટેનું પણ અંતિમ અંગ છે. પાચન સંપૂર્ણ થાય આ આંતરડામાં. અને અભિશોષણ માટેનું મુખ્ય અંગ છે અહીંયા ખાલી ઔષધોનું. અહીંયા સરળ શર્કરા, આલ્કોહોલ, પાણી અને નાના આંતરડામાં મોટાભાગના જે મુખ્ય ઘટકો છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, એમિનો એસિડ, ગ્લિસરોલ એ બધાનું શોષણ થાય. એટલે અભિશોષણ માટેનું પણ મુખ્ય અંગ નાનું આંતરડું. અને ત્યારબાદ મોટા આંતરડામાં, નાના આંતરડામાંથી ઇલિયોસિકલ વાલ્વ દ્વારા અંધાંત્રમાં આવે ખોરાક. અહીંયા તો અભિશોષણ થઈ ગયું. હવે મોટા ભાગનો આ જે છે એ અપાચિત ઘન દ્રવ્યો હશે. એટલે એમાં આવે કંઈ ખાસ પોષક તત્વો નહીં હોય, પણ પાણી, ખનિજ તત્વ અને દવા. અમુક દવાનું શોષણ અહીંયા થયું હતું અને મોટા આંતરડામાં પણ ઔષધોનું શોષણ થાય, ઉપરાંત પાણી અને ખનિજ તત્વો. હવે અંધાંત્રમાં આપણે જોયું હતું કે મોટા આંતરડાના અંધાંત્રમાં ઘણા બધા સૂક્ષ્મજીવો છે આપણા પાચન માર્ગમાં યજમાન સ્વરૂપે રહેલા હોય. તો એ સૂક્ષ્મજીવો છે એ શું કરે? તો કે નાના આંતરડામાં તો આ બધા ઘટકોનું પાચન થઈ ગયું, અભિશોષણ થઈ ગયું. હવે અમુક તત્વો છે, પોષક તત્વો એ રહી ગયા છે. એ યજમાન બેક્ટેરિયા છે મોટા આંતરડાના અંધાંત્રમાં જે આવેલા હોય એ એનું શોષણ કરશે, એ એને ગ્રહણ કરશે અને એ આપણા ખોરાકમાંથી એ શોષણ કરે પોષક તત્વોનું. અને તો એ આપણને શું આપે? તો કે વિટામિન. અને કયા? તો કે વિટામિન બી અને કે. મોટા આંતરડામાં જે બેક્ટેરિયા રહેલા હોય, સૂક્ષ્મજીવ રહેલા હોય, એ અપાચિત જે ઘનદ્રવ્ય આવે મોટા આંતરડામાં એમાંથી પોષક તત્વો લે અને આપણને વિટામિન બી અને કે પ્રોડ્યુસ કરીને આપે. આપણું શરીર છે વિટામિન બી કે બનાવી શકતું નથી, પણ આ સૂક્ષ્મજીવો છે એ આપણને વિટામિન પૂરા પાડે. હવે આ બધા ઘટકોનું અભિશોષણ થઈ ગયું. હવે અભિશોષણ થયા બાદ અભિશોષિત પદાર્થ છે એનું રુધિર પ્રવાહમાં લસિકા, પછી એમાંથી રુધિર પ્રવાહમાં વહન થાય, એમાંથી રુધિર પ્રવાહ આખા શરીરમાં થાય, એમાંથી બધી પેશીમાં રુધિર દ્વારા પેશીમાં બધે પોષક તત્વો પહોંચે અને ત્યાં એનું પ્રક્રિયા થાય, ત્યાં હજી એનું દહન થાય અને એમાંથી ઉર્જા મળે. તો એ પ્રક્રિયાને શું કહેવાય? સ્વાંગીકરણ. તો કે અભિશોષિત પદાર્થ પેશીમાં પહોંચી પ્રક્રિયામાં વપરાય એટલે સ્વાંગીકરણ. હવે આ મોટા આંતરડામાં પાણી, ખનિજ તત્વ, દવા આ બધાનું શોષણ થઈ ગયું. એટલે હવે આ વધેલો પદાર્થ એ મળ કહેવાય. તો ત્યાંથી મળાશયમાં આવે મોટા આંતરડામાંથી અને મળત્યાગ, તો કે અપાચિત ઘટકોનો નિકાલ અને કુદરતી ચેતાકીય પરાવર્તી પ્રક્રિયા દ્વારા થાય અને ઐચ્છિક પ્રક્રિયા છે. ત્યાંનો જે મુદ્રિકા સ્નાયુ હોય એ આપણી ઈચ્છાથી ખુલવું અથવા બંધ થાય. ઐચ્છિક પ્રક્રિયા અને અનૈચ્છિક પ્રક્રિયા બે. ઐચ્છિક પ્રક્રિયા એ આપણા કંટ્રોલમાં હોય અને અનૈચ્છિક પ્રક્રિયા છે એ આપણા કંટ્રોલમાં હોય નહીં. તો આ થયું પાચિત ઉત્પાદનોનું અભિશોષણ. હવે અનિયમિતતા અમુક પાચન તંત્રની એ જોઈ લઈએ. પાચન તંત્રની
અનિયમિતતાઓ, તો પાચન તંત્રની અનિયમિતતા છે એ અમુક વાયરસ છે, બેક્ટેરિયા છે, અમુક પટ્ટી કૃમિ, અંકુશ કૃમિ, એવા બધા જે કૃમિ છે એ આપણા પાચન તંત્રમાં આવી જાય તો પણ પાચન તંત્રની અનિયમિતતા થઈ શકે. અથવા આપણા અંગમાં કંઈક યકૃત છે, પછી આંતરડાની અનિયમિત ગતિ, એવા વિવિધ ઘણા બધા કારણો છે જેના કારણે પાચન તંત્રની અનિયમિતતાઓ થઈ શકે. તો પહેલું છે પીળિયો, આપણે એને કમળો કહીએ એ પીળિયો. તો એમાં શું થાય, યકૃત અસર પામે એટલે એમાં પરસેવો, પછી ત્વચા પીળી થઈ જાય, આંખમાં જે વ્હાઈટ ભાગ છે ત્યાં પીળું પીળું દેખાય. તો એનું કારણ તો કે યકૃત અસર પામે. યકૃત છે એ પિત્તરસનો સ્ત્રાવ કરે. પિત્તરસની અંદર શું હોય, પિત્તરંજકો અને પિત્તક્ષારો હોય. આ પિત્તરંજકો એમાં બિલીરુબિન અને બિલીવર્ડિન છે. એ બે ઘટકો શેના બનેલા, તો કે રક્તકણના નાશ થવાથી જે હિમ અને ગ્લોબિન બને, એમાંથી ગ્લોબિન તો પ્રોટીન છે તે ધાર્મિક ક્રિયામાં વપરાઈ જશે, પણ હિમ છે એમાંથી બિલીરુબિન અને બિલીવર્ડિન બને. એ બિલીરુબિન અને બિલીવર્ડિન છે એ ઝેરી ઘટક છે અને એનો રંગ કેવો હોય, તો કે પીળો. અને હવે રક્તકણનો વધારે પડતો નાશ થાય તો વધારે પડતો હિમ બનશે. વધારે હિમ બનશે એટલે પિત્તરંજકો બિલીરુબિન અને બિલીવર્ડિન એ વધારે બનશે, એટલે એનો નિકાલ વધારે ન થઈ શકે. પાચન માર્ગમાં એનો નિકાલ ન થાય તો યકૃતમાં થઈને પાછું રુધિરમાં જાય અને રુધિર દ્વારા એ બધા અંગોમાં, એટલે આંખ છે, પરસેવો પણ પીળો, પછી ચામડી છે એની ઉપર પણ પીળાશ દેખાય. તો એવા કારણો, પહેલું તો કે રક્તકણનો વધારે પડતો નાશ, અને બીજું તો કે યકૃતમાં કંઈક ખામી થઈ, અથવા તો યકૃત છે એ પિત્તરસનો સ્ત્રાવ તો કરે છે પણ એનો નિકાલ નથી કરી શકતો, તો પણ છે એ પીળિયો થઈ શકે. બીજું છે ઉલટી, તો કે જઠરમાં જે ખોરાક આવેલો હોય, એમ તો જઠર અને નાળીય મુદ્રિકા સ્નાયુ છે એ વલોવવાની ક્રિયા થતી હોય ત્યારે બંધ હોય એટલે પાછો અન્નનળીમાં થઈને મુખ દ્વારા બહાર ન નીકળી શકે. પણ ક્યારેક અમુક કારણ કે આપણે કંઈક ખોરાક ખાધો એમાં સૂક્ષ્મજીવ આવી ગયા, હવે એ સૂક્ષ્મજીવ છે એ મુખ દ્વારા અન્નનળીમાં થઈને જઠરમાં ગયા. હવે જઠરમાં મોટાભાગે સૂક્ષ્મજીવ જઠરમાં મરી જાય. અંદર જઠરમાં સાંદ્ર HCl આવેલો હોય, pH 1.8, એટલે પણ અમુક બેક્ટેરિયા છે એ આ સ્થિતિમાં પણ જીવિત રહી શકે. તો હવે એનો નિકાલ કરવા માટે શરીર શું કરશે, તો કે ઉલટી. તો કે જઠરમાં જે ખોરાક છે સૂક્ષ્મજીવ રહિત છે એ નુકસાનકારક છે, આગળ જશે તો એ શરીરને નુકસાનકારક છે એટલે એનું મુખ દ્વારા બહાર નીકળી જાય અને એનું નિયમન લંબ મજ્જામાં ઉલટી કેન્દ્ર આવેલું હોય એના દ્વારા થાય. પછી ત્રીજું છે ઝાડા, તો કે મળમાં પ્રવાહિતાનો વધારો થાય. આંતરડું છે વારંવાર અનિયમિત ગતિ કરે. આંતરડાની વારંવાર ગતિ થાય એટલે વારંવાર મળ ત્યાગ, અને એટલે આંતરડાને છે એ અંદર જે ઘટકો આવેલા હોય, પાણી ને એવું બધું છે, એનું શોષણ કરવા માટે વધારે સમય નહીં મળે. તો એટલે મળમાં પ્રવાહિતાનો વધારો થઈ જાય, કેમ કે અંદર જે ઘટકો છે એનું આંતરડા દ્વારા શોષણ જ નથી થયું, એને સમય જ નથી મળ્યો, વધારે સમય આંતરડામાં ખોરાક રહી જ નથી શકતો, તો એનું અભિશોષણ નહીં થાય એટલે આ રોગ થાય. પછી છે કબજિયાત, તો કે મળ છે એ મળાશયમાં ભરાઈ રહે એટલે આંતરડાની અંદર, હવે આંતરડાની અંદર ખોરાક વધારે સમય રહે તો આંતરડાની અંદર શું પાણીનું અભિશોષણ થાય. હવે પાણીનું અભિશોષણ થાય એટલે મળ છે એ વધારે ને વધારે સખત થતો જાય એટલે એનો નિકાલ કરવો મુશ્કેલ થઈ જાય એટલે કબજિયાત થાય. અને અપચો, તો કે નામ ઉપરથી ખબર પડે ખોરાકનું પાચન સરખું નહીં થતું હોય એટલે ખોરાકનું સંપૂર્ણ પાચન ન થાય. એના કારણ ઘણા બધા હોઈ શકે. ઉત્સેચકનો અપૂરતો સ્ત્રાવ, જઠરમાં જે 3 પ્રકારના કોષો છે, શ્લેષ્મ સ્તરના ગોબલેટ કોષો, પછી મુખ્ય કોષો એટલે પેપ્ટિક કોષો, અને બીજા પેરાઇટલ અથવા ઓક્સિન્ટિક કોષો, એના દ્વારા જે સ્ત્રાવ થાય છે જે પ્રોટીનનું પાચન કરે એ સરખા ન થતા હોય. પિત્તરસ, સ્વાદુરસ, આંત્રરસ, જેનો આંતરડામાં સ્ત્રાવ, આંતરડાની અંદર જે સ્ત્રાવ થાય એ સરખું સ્ત્રાવ ન થાય
એટલે ખોરાકનું પાચન સરખું નહીં થાય, એટલે ઉત્સેચકનો અપૂરતો સ્ત્રાવ હોય તો પણ અપચો થઈ શકે. ક્યારેક બેચેની એ પણ આપણા પાચન તંત્રને અસર કરે. વધુ પડતું ખાવું, મસાલેદાર ખોરાક અને ખોરાકનું ઝેરી થવું. વધારે પડતો પિત્તનો સ્ત્રાવ થાય, પિત્તની અંદર પિત્ત રંજકો બિલીરુબિન, બિલીવર્ડિન એ ઝેરી ઘટકો છે. તો વધારે પડતા એ ઘટકો આવી જાય તો ખોરાક છે એ ઝેરી થઈ જાય, એટલે એનો અપચો છે એ થાય. અને હવે PEM પ્રોટીન, ઉર્જા, કુપોષણ એ જોઈએ. પાચનની અનિયમિતતા છેલ્લી છે પ્રોટીન, ઉર્જા, કુપોષણ PEM. તો કે એની અંદર મોટા ભાગે છે એ નાના બાળકોમાં 1 થી 2 વર્ષના બાળકોમાં જ આ રોગ જોવા મળે. અને જ્યારે બાળકોને સરખી રીતે ખાવાનું ન મળતું હોય અથવા તો ખાવાનું મળતું હોય પણ પોષણયુક્ત ન હોય જરૂરી, ત્યારે આ રોગ થાય. ક્યાંક તો કે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા, પશ્ચિમ મધ્ય આફ્રિકા, આ બધા દેશ જે સંપૂર્ણ વિકસિત નથી થયા, ત્યાં અમુક જગ્યાએ ભૂખમરા જેવી પણ સ્થિતિ હોય. ત્યાં બાંગ્લાદેશના ઇથોપિયામાં આઝાદીની લડાઈ 80ના દાયકામાં ચાલતી હતી ત્યારે ત્યાં દુષ્કાળ હતો, ત્યાં પણ આ રોગ જોવા મળ્યો હતો. તો આ રોગ છે એ કેલરીની ઉણપ અથવા તો પ્રોટીનની ઉણપ એના કારણે થાય. એના 2 પ્રકારે થઈ શકે, એક મરાસ્મસ અને ક્વોશિયોકર. તો કે મરાસ્મસ છે એમાં પ્રોટીન અને કેલરી બંનેની ઉણપ થઈ જાય, જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. ખોરાકમાંથી એ ન મળતું હોય અથવા તો ખોરાક જ નથી મળતો બાળકને, તો થઈ શકે એ 1 વર્ષથી નાના બાળકની અંદર થાય. જ્યારે બાળક હજી 1 વર્ષથી પણ નાનું છે ત્યારે એની માતા જો બીજા બાળકને જન્મ આપે તો એ માતાનું ધાવણ આ બાળકથી છૂટી જાય, એટલે એના કારણે એને સરખું પોષણ ન મળી શકે. એટલે માતાના દૂધમાં તો પ્રોટીન ભરપૂર હોય, એને નથી મળતું, પ્રોટીન અને કેલરીની ઉણપ થઈ જાય, એટલે મરાસ્મસ રોગ થાય. અને 1 વર્ષથી નાના બાળકમાં જ થાય. એના લક્ષણ તો કે શરીરની અતિ ક્ષીણતા, ત્વચા શુષ્ક, પાતળી અને કરચલીયુક્ત થઈ જાય, વજનમાં ઘટાડો થઈ જાય અને માનસિક નબળાઈ આવી જાય. એનો મગજનો વિકાસ પણ સરખી રીતે નથી થઈ શકતો, કેમ કે એને પ્રોટીન અને કેલરી કાંઈ મળતું જ નથી. તો માનસિક રીતે, શારીરિક રીતે, બધી રીતે બાળક નબળું થઈ જશે. બીજો પ્રકાર છે ક્વોશિયોકર. તો કે માત્ર પ્રોટીનની ઉણપથી જ થાય. અહીંયા પ્રોટીન અને કેલરી, મરાસ્મસમાં પ્રોટીન અને કેલરી બંનેની ઉણપ હતી, અહીંયા માત્ર પ્રોટીનની ઉણપથી જ થાય. 1 વર્ષથી વધુ ઉંમરનું બાળક હોય, જ્યારે બાળક નાનું હોય ત્યારે માતાનું ધાવણ જો વહેલું તે છોડાવી નાખવામાં આવે તો એને પ્રોટીન નથી મળતું, એની જગ્યાએ એને ઉચ્ચ કેલરીવાળો બીજો ખોરાક આપવામાં આવે તો કેલરી એને ભરપૂર મળે છે પણ એને પ્રોટીન નથી મળતું, એટલે આ રોગ થાય 1 વર્ષથી વધુ ઉંમરના બાળકને. અને એનું લક્ષણ તો કે માનસિક મંદતા. આમાંય માનસિક મંદતા તો હતી, આમાંય છે. પછી ઉપરાંત શરીર ઉપર તીવ્ર સોજા, ત્વચા નીચે ચરબી જમા થવી. અહીંયા કેલરી તો એને ભરપૂર મળે, ખાલી પ્રોટીન જ નથી મળતું, એટલે એને અહીંયા માનસિક મંદતા થાય. પણ કેલરી એને મળે છે એટલે તીવ્ર સોજા, ત્વચા નીચે ચરબી જમા થવી જેવા લક્ષણો જોવા મળે. અહીંયા આ પાઠ